ગોધરા શહેર જંકશન રેલવે સ્ટેશન ખાતેથી રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સામાન્ય મુસાફરની જેમ વાપી જવા રવાના થયા હતા। તારીખ 7મી ઓગસ્ટના રોજ રાજ્યના નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મહીસાગર જિલ્લાની મુલાકાતે આવ્યા। મંત્રી કનુભાઈ દેસાઈ પોતાના તમામ કાર્યક્રમો પૂર્ણ કરીને ગોધરા જંકશન રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાથે પહોંચેલા કનુભાઈ દેસાઈ સામાન્ય મુસાફરની જેમ હરિદ્વાર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં બેઠા હતા, જે બાદ તેઓ ટ્રેન મારફતે વાપી જવા રવાના થયા હતા અને કોઈપણ વીઆઈપી પ્રોટોકોલ વિના મંત્રી કનુભાઈ દેસાઈ સામાન્ય મુસાફરની જેમ જ ટ્રેનમાં બેઠા હતા। ત્યારે આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન બાદ નેતાઓ વીઆઈપી કલ્ચર છોડીને સામાન્ય પ્રજાજનોની જેમ રહેણી કરણી અપનાવી રહ્યા છે અને લોકોની વચ્ચે સામાન્ય માણસ બનીને જઈ રહ્યા છે। આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઉર્જા વિભાગમાં સારી જે કામગીરી થઈ રહી છે, એના ભાગરૂપે આપણા ગુજરાતના નાણામંત્રી અને ઉર્જા મંત્રી સન્માન્ય કનુભાઈ દેસાઈ મહીસાગર જિલ્લાના પ્રવાસે હતા અને મહીસાગર જિલ્લાના આપણા જનોડ, બટકવાડા સાથે મુનપુર, જુથાના મુવાડા, આંબા એટલા 5 જેટલા જે સબસ્ટેશન 66 કેવી જે નવા બન્યા હતા એમાં એનું લોકાર્પણ કર્યું અને આંબાનું ખાતમુહૂર્ત કર્યું અને 66 કેવી સબસ્ટેશનો જે છે એ બધા 54 કરોડના ખર્ચે જે બન્યા હતા અને એમાં જે જ્યોતિગ્રામ યોજનાના ફીડરો હતા અને સાથે સાથે ખેતીવાડીના જે ફીડરો છે અલગ આપીને લોકોને 24 કલાક વીજળી જ્યોતિગ્રામ હેઠળ જે ઘર વપરાશ માટે મળે અને દિવસે વીજળી ખેડૂતોને મળે, એ જે સ્વપ્ન જે હતું એ સાકાર થયું છે। અને એ મારા મહીસાગર જિલ્લા પૂરતું ને પણ પૂરા ગુજરાતના જે ટ્રાઇબલ અમારા એરિયાઓ જે છે 14 જેટલા જિલ્લા છે, 53 જેટલા તાલુકા છે, એમાં 100 જેટલા સબસ્ટેશન એ ટીએસપીનું બજેટ હોય, ઉર્જા વિભાગનું બજેટ હોય, જનરલ નોર્મલ અને ટ્રાઇબલ બજેટ બધું ભેગું થઈને ટ્રાઇબલ વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય દિશામાં કામગીરી કરી રહ્યા છે। અને આજે એ પધાર્યા હતા અને એમને વાપી જવાનું હતું, એટલે એમને આજે ગોધરા જંકશન પર અમે અમારા કાર્યકર્તા સાથે અને મારી પણ જવાબદારી હતી અને આપણા રેલવેના અધિકારીશ્રીઓ અને આપણા જોટકોના અધિકારીઓ સાથે આજે અમને અમે ટ્રેનમાં એમને પ્રસ્થાન કરવા માટે આવ્યા છીએ।